હેલો ગાઈસ, લુક એટ માય આઈસ. અત્યારે વાગ્યા છે સવારના 5. આ છે આપણું ડેસ્ક અને આ છે આપણી લાઇબ્રેરી. જો કોઈ છે નહીં લાઇબ્રેરીમાં, શેર અકેલા. આજે આપણે કરતા હતા અહેવાલ લેખન. એની પહેલાં લખ્યું આપણે પત્ર લેખન. કખ ગ સરનામું 1, શહેરનું નામ, તારીખ. આ પત્ર હતો તંત્રીને પત્ર. એઆઈનું ધ્યાનમાં રાખવાના બધા બાબતો. અહીં સંબોધન, આ પ્રસ્તાવના, પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ, થોડાક સજેશન ને એવું હતું. આ પૂર્ણાહુતિ. આપનો વિશ્વાસ અબક જાગૃત નાગરિક. આ અહેવાલ. દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા જાગૃતિ અભિયાન. હવે હું વિચારું છું કે નિબંધ લેખન કરું કે બીજી પ્રેક્ટિસ કરું. પ્રેક્ટિસ એટલે થીસીસ રાઇટિંગ પતી ગયું છે આપણે, પછી ટ્રાન્સલેશન બાકી છે. નિબંધ પતી ગયું છે પણ હજી મારે પતાવવાનું બાકી છે. પછી પદ્યાર્થ ગ્રહણ પતી ગયું છે, કોમ્પ્રિહેન્શન પતી ગયું છે, પછી સંક્ષિપ્તીકરણ પતી ગયું છે. એની પ્રેક્ટિસ થોડીક બાકી છે આપણે. હવે આપણે થોડીક પ્રેક્ટિસ કરશું એની. પણ એ પહેલાં વિચાર એવો છે કે નિબંધ લેખન પતાવી દઈએ થોડું. કેમ કે નિબંધ છે આપણે પીએસઆઈમાં 30 માર્કનો. એ તો સ્કોરિંગ તો એ જ રહેવાનું છે. તમે વિચારતા છો કે સવારના 5 વાગ્યામાં એકલો લાઇબ્રેરીમાં શું કરે છે? પણ ભાઈ એના માટે ડેડિકેશન જોવે, જે તમારામાં છે એની. નિબંધ લેખન. નિબંધ લેખન માટે આપણે સરે એક ટ્રીક કરાવી છે. એ ટ્રીકનો આપણે યુઝ કરીશું. હજી ભાઈ ભૂખ્યા કે અત્યારે સવારમાં કાંઈ નાસ્તાનું હોય નહીં. ઇસ્કોનવાળા ખુલ્લી ગયા છે એટલે હમણાં આપણે અડધી કલાકમાં થેપલાને એવું ખાવા જઈશું. ત્યારે એ પાછું આપણે વ્લોગમાં બતાવશું. અને આ આપણો પહેલો વ્લોગ છે એટલે તમારો બધાનો સપોર્ટ હશે તો આપણે વ્લોગ અપલોડ કરતા રહીશું. અને અત્યારે આપણે 10 દિવસનો ચેલેન્જ લઈએ છીએ, કેમ કે વધારે દિવસનો ચેલેન્જ આપણેથી પૂરો થાય નહીં. એટલે 10 દિવસ આપણે રેગ્યુલર અપલોડ કરશું. તો તમારા બધાનો રિસ્પોન્સ આવશે તો આપણે કન્ટિન્યુ કરીશું, નકર પછી બંધ કરી દઈશું. બંધ તો નહીં જ કરીએ, પણ આ તો કહું છું એવી રીતે.